સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અઠાણે વાગે ગા 8:30 અને જો છોકરા ભણવા ગા અને હું જો લો ઈંસકે ઓસાળ પડ્યો લુગડા હુકવતી હતી. લુગડા હુકવતી આ ભાગ્યો આવ્યો ને તી કે ઘડીક નવર્યો હતી તારે કે લીલાડામાં પાણી વારવું હોય ને તો વાર દઈએ હતી હે ને. હું 2 દિવસની કહેતી હતી કે લીલાડોને હે ને ફૂકાય ને પાછું જવારીવાળું હે ને એમાં 7-8 ક્યારા હે તે હું કા પાણી વારે દઈએ ને જો કોક કમરા નીકળે કા હિમાય જ્વારી પછી હે ને જરા જરા થુંબડિયું કોર્યું તે હું કા પાણી વારે દઈએ ને તો ઠાવકી કોરે જાય ને અટાણે ત્યાં નેર ને આવે તે પાણી ઘણું બધું હોય તી 2 કૂપરા ઉપર પાણી વારે દઈએ ને પછી રોગી તણાવા દી હું પાછું 1-2 પાણી કાઢે છે હું તી ઢોર પૂરતું જો આડું મોટું કીક પણ થાય તી જવાય હે ને હું કા થોડીક લીલાડાની એમ રહે અડધી ને અડધી તો વઢાઈ ગઈ તેમાં આખા ક્યારા હે ને પાણીના વારવા પડી હતી. હું કા વાર દે ને તો પાછી ધ્રોઈ થાય ને લીલાડો પણ લીલો રહીએ કારણ કે પાણી વાળો રહીએ ને આપણે પાણી વારીએ તો લીલાડો પાણીનો વજન પૂરે હતી ઢોરની પણ સારો. અને જે પાછું 1.5 વીઘાનો લીલાડો કર્યો હતો ને મકાઈને જવાયને એમાંય પણ તમને એક દી કહેતી હતી કે હે ને એમાં દવા મારે જીવડીનું ત્યાં કમરા હે ને બરતા જતા તે નારોટ જવારમાં તો આવ્યો હતો અને મકાઈમાં તો ઈ રહી હે ઝીણી ઝીણી એમાં દવાનો એક રાઉન્ડ મારે પ્રમાણે દી અને એ વાત છે ને 3જો દી થયો તે હું આજ છે ને જરાક પાણી વારીએ ને તો દવાઈ લાગુ હેરખી પડે જાય અને પછી જવારીમાં તો હે ને જવારી કરતાં નેદ કરે ને ખડ બહુ થઈ ગયું ખરીવાળું હતું ને માંડવીનું એટલે આખા ખેતરનું ખડનું બિયારણ ખરીમાં જોઈ તી જવારીવાળામાં તો હે ને રોગી જવારી ઓછી દેખાય અને ખડ વધારે દેખાય એનો પાવડર આવે ને ખડનો મારવાનો તે એ પાણી વાર્યું હોય ને તે પીવરાવતા જાય હું તો એમાં ભેરું પીતું જાય ને ખડ હે ને પછી બરે જાય ઝીણકું ઝીણકું ખડ હોય ને મહિનાક દીનું તો એ હે ને ખડ બરે જાય તે એ પણ જો એમાં ભેરવવું તે પહેલાં આ હે ને લીલાડો ઢોરની નાખા એ લીલાડો હે ને પહેલાં હું અટાણમાં વાઢેલા એની પાણી વારવું કે એ તો વાઢવું હોય તો વાઢેલી હોય કે નકર પછી પાણી વરી જાય તો હું કહું તો અહીં પણ મારે તો ગમે ત્યારે વાઢવું હોય તે હાલો અટાણમાં સવારમાં હું કહે ને છોકરા ગાય ને જે કામતા પડ્યું ઘણું બધું અડધું થયું અડધું પડ્યું હતું કહે ને પછી નિરાંતી કામ થાય લીલાડાનું કામ અટાણમાં લેલા ને આજ ત્યાં હે ને આવી હોય ઝાકર હમણાં 2-3 દી થયા ને ઠાવકી ઝાકર આવે હા હે ને આખા પાણી થઈ જાય સોળવાઈ પણ તે વાઢવાનું કંઈ હે ને ઓલું નહીં થાય મેળ નહીં આવે કંઈક એક તો વજનવાળી હે ને લીલાડો તે જવાય વજનવાળી હે અને પાછી ઝાકર આવી તી પાણી સોળવા થઈ ગાતી એ વજન વધારે થઈ ગયો તો તોય હે ને વાઢવું તો પડી છે જ ઢોર હાટું તે જો વાઢે નાખા અને આંબામાં પણ મોરમાં આખા એમ પાણી નીતરે રહ્યો એવી ઝાકર આવી પણ એવા કેરીયું થવા દઈએ કે ન થવા દઈએ પહેલી વાર આંબાનો મોર આવ્યો એવો પણ આ કેરીયું જલાય કે ન જલાય જતા ટીપા પડે રીતસરના મોરમાં થા જાર્યું પાણી થઈ ગયું હાવ મોરે એવા ખારું પાણી હોય ઝાકરનું તે કામ થાય કંઈ ખબર નહીં નકર મોર તો તાણ વિનાનો આવે પડ્યો સવારે ઝાખું હું જે ઝાકર હે ને
જો લીલાડો એ વઢાઈ ગયો, અડધી પોણી કલાક થઈ. જ્યાં રહ્યો ઢેગલ્યો કરી દીધો, લીલાડો વાટે અને ઢેગલ્યો થેકો. અને આ બાજુ જો ધ્રોઈમાં વાહે વાહે પાણી ચાલુ થઈ ગયું. આ ધ્રોઈ પાછી થઈ જાય ને તો લીલાડામાં વાઢવા થાય. હમણાં તો પાણી છે તો એટલા દી વાર્યા રાખીએ ને તો પાછી ધ્રોઈ થોડીક થઈ જાય ઢોર. તો લીલાડો પાછો વારા ફરતો નાખવા થાય. આડા વાહામાં હોય ને તો ઢોરને હાલ લીલાડો હોય ને તો દૂધ ઠાવકું કરે. અને પાછો ઉનાળો હોય તે એકતા વહુકવાના ટાણા હોય તે ટીપું દૂધ વધારે કરે. એમ કે લીલાડા વારા ફરતા કરીએ તો ધ્રોઈ તો થાય કે ન થાય એ ખબર નથી. તો પાણી વારે દઈએ હેતી અટાણે પછી જ્યાં બકાલાની ક્યારો હે ને તે લીલો વાટે અને હું કાં મોટો નેદ હતી નેદઈ નાખા. પાછું પરિયાણમાં જાય, હડપ ન થાય. પાછું બીજું કામ એ સડાઈ જાય ને તે આ કામ રહી જાય. નકર નેદવામાં થતા ને બકાલાના ક્યારામાં વાર લાગે. તે મોટો જાર્યો નેદે નાખા હું કાં. અને પછી હે ને પાણી વારવું. બકાલામાં તો રીંગણી હે પણ રીંગણીમાં તો કાં કે આ હેડીને હાઠા હે ને જારિયા મોટા થઈ ગયા. તેના પાંદડાનો ઓઢર હે ને રીંગણીને છોડવામાંથી આવે. તે બહુ ને તેમાં મેળ આવતો એને એવી તો નાથી નીકળે નહીં પાછા. ને આમાં જો રીંગણીનું પાન હે ને એમાં ઈરું કાપી ગયું, પાન જરા કરકોલી ગયું બધી. એ પાનમાં દબાવેલી સાહની હળવેને કરીને એનો પાસો આસો મારે દે. નકર પછી આપણે સ્પ્રે આવે ને એનીથી અહીંયા બકાલામાં તો એવડ્યું એ પણ સાટે હગી આથીથી. અને નકર ગાયનું ગૌમૂત્ર હોય ને એ સાટીએ ને બકાલામાં તોય પણ હે ને રોગ ઓછો આવે આમાં. તે કાં પછી એ કરી દીધું. અને કોબીન દડા રૂપારા અસલ થતા જાય છે. આ રહ્યા મોટા થવા માંડ્યા. આ દવા વગર આપણે કહીએ કે દવા વગર હે ને ન થાય બકાલું. આ કોબી બકાલામાં તો કોબી મેન હોય. ટમેટામાં તો કંઈ એવી ખાસ દવા ન મારવાની હોય. પણ બધા કહે કે કોબી હોય ને એમાં દવા વગર કોબી ન થાય, એમાં જીવાય જ પડે જાય. પણ આ અનુભવ છે અમારે ત્યાં પહેલી વાર. કોબીને દડા એ થવા માંડી એમાં કોઈ જાતની કંઈ રોગ જ નથી. અને કદાચ આ હોય ઝીણી જીવાય જ નહીં ઈર પણ ખાસ ને જ નકર દડો ન થવા દઈએ. ઈ હે પણ જાડું મોટું ઈ હે. નકર કોબીને દડો હોય ને એ થાય નહીં. જો આ થઈ ગયા દડા બધા. કોક નાના મોટા નાગજરા પાસેજરા હે તો દેખાડા તમને. આપણે આ ગુલાબના ફૂલની પાંખડીયું ન હોય એવું જ છે. એમાં પાંદા આખા ઘેરાઈ ગયા જાય. ઓલે ગુલાબ ઝીણકું હોય અને આ કોબીન છોડવો મોટો એટલે થારી જેવડું ફૂલ ન હોય ગુલાબનું એવું અટાણે દેખાવાનું હે. અને જ્યાં કોબી હે હજે ઝીણકી હે, ઝીણકોક દડો હે હજે મોટેરો થવા દેવો. કબડ્યો થાય ને એ ખબર તા પડે આપણી. આમાં કંઈ દવા નથી મારી. આ ઈને સાણિયું ખાતર નાખે અને જો ઈને વાવ્યા વાહ હે બેસી યાર. એ બધા ડટાઈ ગયા આમાં. જા ઘાટા વવાઈ ગયા નથી આમાંય થયો ટપુડિયું દડો. હજે હે ને એ ધીરે થાય મોટા. કબડ્યા થાય ને એ ખબર પડે આપણે. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.